કેતુ નામ સાંભળતા જ મનમાં એક રહસ્યમય અને થોડી અજાણી ઊર્જાનો અનુભવ થાય છે, ખરું ને? ભૃગુ સંહિતા, આપણો પ્રાચીન જ્યોતિષ ગ્રંથ, આ છાયાગ્રહ વિશે શું કહે છે? ચાલો, આજે આપણે સાથે મળીને કેતુની આ આખી સફરને સમજીએ. ભૃગુ સંહિતાનો આખો સાર કદાચ આ એક જ વાક્યમાં સમાયેલો છે. તમે જુઓ, કેતુની ઓળખ જ દ્વૈત છે. એક તરફ એ રહસ્યમય પડછાયો છે અને બીજી જ તરફ એ આધ્યાત્મિક મુક્તિ એટલે કે મોક્ષનો કારક છે. આજ તો કેતુના પ્રભાવનો મૂળ મંત્ર છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણે જ્યોતિષના 12 ભાવોમાંથી પસાર થઈશું અને જોઈશું કે કેતુ આપણા જીવનના દરેક પાસા પર કેવી રીતે અસર કરે છે, આપણા વ્યક્તિત્વથી લઈને આપણા અંતિમ ધ્યેય સુધી. તો ચાલો શરૂઆત કરીએ કેતુની ભૂમિકાને બરાબર સમજવાથી. અને હા, યાદ રાખજો, આ બધી જ માહિતી અને વિશ્લેષણ પ્રાચીન ગ્રંથ ભૃગુ સંહિતા પર આધારિત છે, જે આપણું માર્ગદર્શક બનશે. અહીં જે તમે જોઈ રહ્યા છો એ ભૃગુ સંહિતાનો મૂળ સાર છે. આ જ જ્ઞાનના આધારે આપણે કેતુના 12 ભાવોમાં છુપાયેલા ઊંડા રહસ્યોને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. કેતુની અસરની શરૂઆત ક્યાંથી થાય? આપણા પોતાનાથી, આપણા વ્યક્તિત્વથી. તો ભૃગુ સંહિતા અનુસાર જીવનના પહેલા 4 તબક્કાઓ એટલે કે પહેલા 4 ભાવોમાં કેતુ આપણી ઓળખ, આપણી સંપત્તિ અને આપણા ઘર પર શું અસર કરે છે, ચાલો એ જોઈએ. ભૃગુ સંહિતા સ્પષ્ટ કહે છે કે પહેલા ભાવમાં કેતુ વ્યક્તિને થોડો રહસ્યમય બનાવે છે અને ક્યારેક આત્મવિશ્વાસની કમી પણ લાવી શકે છે. હવે બીજા ભાવમાં એની અસર સીધી વાણી પર પડે છે, જે થોડી કઠોર બની શકે છે, જેનાથી પરિવારમાં અણબનાવ પણ થઈ શકે છે. પૈસાની બાબતમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. પણ અહીં એક રસપ્રદ ટ્વિસ્ટ છે. ગુપ્ત જ્ઞાન કે વિદ્યાથી અચાનક ધનલાભ પણ થઈ શકે છે. ત્રીજા ભાવમાં કેતુ હિંમત અને સાહસ તો ખૂબ આપે છે, પણ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડું અંતર લાવી શકે છે. અને ચોથા ભાવમાં જે સુખ અને ઘરનું સ્થાન છે, ત્યાં એ શાંતિમાં ખલેલ પહોંચાડે છે. અહીં એક પેટર્ન દેખાય છે. કેતુ વ્યક્તિને તેના મૂળથી, તેના ઘરથી જાણે દૂર ધકેલે છે. એટલે જ કદાચ આવા લોકોને પોતાના વતન કરતાં વિદેશમાં વધુ સુખ અને શાંતિ મળે છે. તો આ પહેલા 4 ભાવો પરથી શું સમજાયું? ભૃગુ સંહિતા મુજબ કેતુ શરૂઆતથી જ આપણને બહારની દુનિયાથી અલગ કરીને અંદરની તરફ જોવા માટે મજબૂર કરે છે. બસ અહીંથી જ અનાસક્તિની યાત્રાનો પાયો નંખાઈ જાય છે. હવે આ જે અનાસક્તિનો પાયો નખાયો, એ આપણા સંબંધો, આપણી બુદ્ધિ અને જીવનના સંઘર્ષોમાં કેવી રીતે કામ કરે છે? ચાલો હવે સફરના બીજા તબક્કામાં જઈએ અને જોઈએ કે કેતુ આગળ શું કરે છે. જુઓ, અહીં કેતુનો વિરોધાભાસી સ્વભાવ એકદમ સ્પષ્ટ દેખાય છે. 5મા ભાવમાં એ બુદ્ધિને તો એકદમ ધારદાર બનાવી દે છે, પણ સાથે જ શિક્ષણમાં થોડા અવરોધો પણ લાવી શકે છે. જ્યારે 6ઠા ભાવમાં એ શત્રુઓ પર જીત અપાવે છે, જે બતાવે છે કે સંઘર્ષમાં એ સફળતાનો કારક છે. પણ અહીં ભૃગુ સંહિતા એક બહુ જ મહત્વની ચેતવણી આપે છે. જ્યારે કેતુ 6ઠ્ઠા ભાવમાં હોય ત્યારે એવી રહસ્યમય બીમારીઓથી સાવધાન રહેવું જોઈએ, જેનું નિદાન કરવું પણ ક્યારેક મુશ્કેલ બની જાય છે. આ એક ખૂબ જ વ્યવહારુ સૂચન છે. 7મા ભાવમાં કેતુ લગ્નજીવન અને ભાગીદારીમાં વૈચારિક મતભેદ લાવી શકે છે. પણ 8મા ભાવમાં તો કેતુ પોતાનો અસલી ખેલ બતાવે છે. એક તરફ એ આયુષ્યમાં વધારો કરે છે, તો બીજી તરફ અચાનક બિલકુલ અણધાર્યા ધનલાભની શક્યતાઓ પણ બનાવે છે. ભૃગુ સંહિતામાં આ અચાનક શબ્દ કેતુની ખાસ ઓળખ છે. સારું, હવે આપણે આપણી યાત્રાના સૌથી મહત્વના તબક્કામાં આવી ગયા છીએ. અહીં જ કેતુનો સાચો હેતુ સ્પષ્ટ થશે. ભૃગુ સંહિતા મુજબ ભાગ્ય, કર્મ અને મોક્ષ જેવા ઊંડા વિષયોમાં કેતુની શું ભૂમિકા છે? 9મા ભાવમાં કેતુ વ્યક્તિને ધર્મ અને આધ્યાત્મ તરફ ખેંચે છે અને 10મા ભાવમાં જે કર્મનું સ્થાન છે, ત્યાં તે વ્યક્તિને પોતાના કામમાં માસ્ટર બનાવી દે છે. પણ અહીં એક શરત છે. સફળતા અને માન્યતા કદાચ તરત ના મળે. ભૃગુ સંહિતાનો ઇશારો સાફ છે કે કેતુ પહેલાં તમને કાબિલ બનાવે છે અને પછી ફળ માટે તમારી ધીરજની કસોટી કરે છે. અને અહીં કેતુનું અંતિમ કાર્ય અદ્ભુત રીતે સામે આવે છે. ધ્યાનથી સમજજો. 11મા ભાવમાં એ અચાનક ખૂબ મોટો ભૌતિક લાભ આપે છે અને પછી તરત જ 12મા ભાવમાં એ વ્યક્તિને એ બધા જ લાભોથી અલિપ્ત કરીને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે.
જાણે કેતુ કહેતો હોય, પહેલાં ભૌતિક સફળતાનો સ્વાદ ચાખો, જેથી તમે સમજી શકો કે આ અંતિમ સત્ય નથી. અને બસ આ જ આપણી આખી યાત્રાનો નિચોડ છે. ભૃગુ સંહિતા મુજબ કેતુ દ્વારા જીવનમાં આવતા તમામ સંઘર્ષો, તમામ અચાનક પરિવર્તનો પાછળ માત્ર એક જ ઉદ્દેશ્ય છુપાયેલો છે: આત્માને ભૌતિક બંધનોમાંથી મુક્ત કરીને તેના સાચા આધ્યાત્મિક માર્ગ તરફ વાળવાનો. તો આ સંપૂર્ણ યાત્રાને આપણે એકદમ સરળ રીતે 4 મુખ્ય પગલાંમાં કેવી રીતે સમજી શકીએ? ચાલો કેતુના આ અંતિમ ઉદ્દેશ્યનું એક ઝડપી સંશ્લેષણ કરીએ. તો નિર્ણાયક મુદ્દો એ છે કે કેતુની પદ્ધતિ 4 તબક્કામાં કામ કરે છે. પહેલું પગલું એ આંતરિક સંઘર્ષ દ્વારા આપણને અંદરથી જગાડે છે. બીજું, અચાનક પરિવર્તનો લાવીને ભૌતિક જગત પરની આપણી પકડ ઢીલી કરે છે. ત્રીજું, આનાથી દુનિયાવી સુખ-દુઃખ પ્રત્યે એક પ્રકારની અનાસક્તિ કેળવાય છે. અને છેવટે આ બધું જ આપણને આધ્યાત્મિક જાગૃતિ અને મુક્તિના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે છે. આ આખું વિશ્લેષણ આપણને એક ખૂબ જ ઊંડા પ્રશ્ન પાસે લાવીને છોડી દે છે. ભૃગુ સંહિતાના મતે કેતુનો માર્ગ ભૌતિક દુનિયાથી વિમુખ થઈને મુક્તિ તરફ જાય છે. પણ શું સાચી મુક્તિ મેળવવા માટે આ જ એકમાત્ર રસ્તો છે? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.